લોકસત્તા જનસત્તા આયોજિત વડોદરા ફેમિલી ફેસ્ટમાં શહેરના જાણીતા રિષભ ગ્રુપ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, ત્યારે મુલાકાતીઓ પણ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. રોજે રોજ થઈ રહેલા અલગ અલગ પરફોર્મન્સને લઈને વડોદરા ફેમિલી ફેસ્ટનો ઉત્સાહ અને ઉમંગ વધી રહ્યો છે. ત્યારે અહીંયા આવેલા મુલાકાતીઓએ પણ આ સ્થળ પર થઈ રહેલા આનંદની અનુભૂતિ પોતાના શબ્દોમાં વર્ણવી હતી. વડોદરા સંસ્કારી નગરીને એ જ મેસેજ છે કે આપણા વડોદરા સિટીમાં આવા ફેસ્ટિવલ થાય ને બધાને એન્જોયમેન્ટ બી બધે મળે. અહીંયા દરેક જણ આવી રહ્યા છે, ગરબા છે, ઇવેન્ટ છે, સત્સંગનું છે, બધા જ પ્રોગ્રામ બહુ સારા થયા છે, જેથી બરોડા સિટીને એટલું જ મેં મીન્સ કહીશ કે આ જેમને ઇવેન્ટ કર્યો છે એમને બહુ સરસ ઇવેન્ટ કર્યું છે. આવો ફરીથી नेक्स्ट ईयर भी इवेंट થાય. यहाँ पे फैमिली फेस्ट के लिए बहुत अच्छा है, बच्चों के लिए अच्छा है, सेल्फी बूथ है और हमारा गुजरात का प्रसिद्ध वडोदरा में ये हमारा आयोजन किया है. तो प्लीज आप सबसे हम्बल रिक्वेस्ट है, आप यहाँ पे आए. बच्चों बड़ों खाने पीने के लिए भी है और आपका पूरा दिन एंजॉय हो जाएगा. 6 से लेके 12 तक है. 31 दिसंबर तक पूरा प्रोग्राम है. आप सबको जरूर विनती है कि हमारे वडोदरा शहर में आए. આ વર્ષે વીવીએફ આવ્યું છે, લોકસત્તા જનસત્તા આવ્યું છે. 2025માં ખૂબ સારું છે. નવા કલાકારો આ વર્ષે છે વીવીએફ કર્યું છે. નવા કલાકારો અને સારા પ્રોત્સાહન મળશે. ત્યાં ખૂબ સારા સ્ટોલ છે, સેલ્ફી બૂથ છે. એટલે માટે આ વખતે અમે લોકોને સ્પેશિયલ અક્ષર મહેતાના ગરબા રમવા માટે જ આવ્યા છે. અમે લોકો મને બહુ ગમ્યું. બધા સેલ્ફી માટે બહુ પોઈન્ટ્સ છે અને ગરબાનો કોઈ સમય થયું છે, તો એટલે જેવા પણ માણસ ગરબા માટે એવું લાગે છે કે મારે ગરબા રમવાની ઈચ્છા છે, તો 3 દિવસની વ્યવસ્થા છે ગરબાની. આજે પણ ગરબો છે, અતુલ દાદાનો પણ ગરબો રહેશે. બહુ આનંદ આવી રહ્યો છે. માતાજીનો દરબાર પણ મૂક્યો છે. વીએફએફ ફેમિલીમાં આજે હું આવી છું. અહીંયા આજે અચલ મહેતા આવ્યા છે, તો એ આજે ગરબા કરાવી રહ્યા છે. તો એમનો આનંદ જોઈને અમે બહુ ખુશ થયા છે. બહુ સારી રીતે ગરબા કરાવી રહ્યા છે અને અહીંયા બહુ અલગ અલગ ટાઈપના સેલ્ફી પોઈન્ટ છે, તો ત્યાં અમે સેલ્ફી પડાવી, ફોટોસ પડાવ્યા, તો અમને બહુ આનંદ થયો છે. તો હું બરોડાની પબ્લિકને હું એટલું જ કહેવા માંગુ છું કે તમે જરૂરથી આનો આનંદ લો અને તમે જરૂરથી આને વિઝિટ કરો. થેન્ક યુ. આજે અમે સિવાય ફાર્મમાં અહીંયા ગોત્રી આવ્યા છે, જ્યાં લોકસત્તા જનસત્તા દ્વારા જે કાર્યક્રમ આયોજિત કર્યો છે તે ખૂબ જ સરસ છે. અમે ગરબા ખૂબ જ સરસ ગાઈ રહ્યા છે. બહુ મજા આવે ત્યાં રમીને. ફોટો બૂથ અલગ અલગ બહુ મસ્ત બનાવ્યા છે, તેમાં અલગ અલગ પ્રકારના ફોટો પાડ્યા છે અને અમે અહીંયા બહુ જ मजा કરી છે. हाय, सो आज हम यहाँ पे आए हैं और यहाँ पे बहुत सारा फोटो बूथ है. यहाँ पे गरबा हो रहा है एंड ऐसा गुजरात की हमें गरबा सच में बहुत अच्छा लगता है. सो ओवरऑल द एम्बियंस इज सो नाइस एंड यहाँ का एटमॉस्फेयर बहुत ही अच्छा है. अभी रात के 10 बज चुके हैं, लेकिन आप देख सकते हैं बहुत सारा यहाँ पे रश है और सब बहुत एंजॉय कर रहे हैं. सो ओवरऑल इट्स अ नाइस एक्सपीरियंस. અમે ગોત્રી આવ્યા છીએ. લોકસત્તા જનસત્તાનો આ ફેસ્ટિવલ રાખવામાં આવ્યો છે, તો અમે અહીં કને ઘણા બધા એવા સેલ્ફી બૂથ રાખેલા છે, ત્યાં કને ફોટોશૂટ કરાવ્યો અને એવા અહીં કને સ્ટોલ પણ રાખેલા છે. તે સ્ટોલ પર અમે ખૂબ મજા માણી, નાસ્તો કર્યા અને ત્યાં કને આજે ગરબાનું પ્રોગ્રામ રાખેલું છે અને 31 તારીખ સુધી અહીં રાખેલા છે અને હજી પણ અમે સોફી નાઇટનો છે ત્યારે પણ આવવાના છીએ અને ખૂબ સારું લાગ્યું અમે અહીં આવીને. અહીંયા લોકસત્તા અને જનસત્તા દ્વારા બધું નવી વસ્તુઓનું આયોજન કરવા આવ્યું છે ને ગરબાનો એક ખૂબસૂરત ઇવેન્ટ રાખવામાં આવ્યો છે. નમસ્કાર. વીએફએફ એને આજે આપણે લોકસત્તા દ્વારા આયોજિત શ્રી અદ્ભુત અવાજ જેમનો છે એવા અચલ મહેતાના ગરબા નાઇટમાં અમે આજે આવ્યા છીએ અને અહીં આવીને અલગ અલગ લોકો, અલગ અલગ વ્યક્તિઓ અને અલગ અલગ કેરેક્ટર્સ જોવા મળી રહ્યા છે, જેને કારણે એક અનેરો આનંદ ઉભરાઈ રહ્યો છે અને એક પ્રકારનું આપણી જે સભ્યતા છે, લોક સભ્યતા, વડોદરા સંસ્કારી નગરી,
જેને કહેવાય છે તે અહીંયા ઉભરાઈને જોવા મળી રહી છે. અહીંયા ઘણા અને આ ઇવેન્ટમાં જ્યારે નજર મારતા આપણને ખ્યાલ આવે છે ઘણી ખૂબ જ સરસ પ્રકારની આયોજન કર્યું છે. અહીંયા અલગ અલગ પ્રકારના સ્ટોલ્સ છે. અહીંયા અલગ અલગ પ્રકારના ફૂડ સ્ટોલ છે, ફોટો બૂથ છે, સાથે સાથે અચલ મહેતાનો અવાજ તો છે જ. તો ખૂબ મજા આવશે આજે અને ખૂબ મજા કરી અમે આજે ગરબા રમવાની અને ગરબા એન્જોય કરવાની. થેન્ક યુ. લોકસત્તા જનસત્તામાં વડોદરા ફેમિલી ફેસ્ટમાં આવ્યા છે. ત્યાં નવું જોવાનું મળે છે. આજે લાઈવ ગરબા છે, મસ્ત મજાનું ઇવેન્ટ છે, એન્જોય કરવા માટે આવ્યા છે અમે. સેલ્ફી બૂથ છે, બધું નવી જગ્યા છે, નવું વસ્તુ જોવા મળે છે, મજા આવે છે. હલો બરોડિયા લોકસત્તા જનસત્તાઓ અમે લોકો અચલ મહેતાના ગરબા રમવા અહીંયા આવ્યા છે. અમને ખૂબ આનંદ થયો, બહુ એન્જોય કર્યું અને અમે લોકોએ બહુ જ એન્જોય કર્યો. અને ફેસ્ટિવલમાં અહીંયા એકવાર વિઝિટ કરો, કારણ કે અહીંયા સેલ્ફી પોઈન્ટ ને બધી રીતે બહુ સારું છે, ફૂડ બી બધું સારું છે બધી રીતે. તો એકવાર પ્લીઝ વિઝિટ કરો. આ લોકસત્તા જનસત્તા દ્વારા ઓર્ગેનાઇઝ ગોત્રીમાં આ ઇવેન્ટ રાખવાની આવી છે. હા, તો અમે લોકો અહીંયા ગોત્રીમાં ઓર્ગેનાઇઝ લોકસત્તા જનસત્તા દ્વારા ઓર્ગેનાઇઝ ઇવેન્ટમાં આવ્યા છે. આ અચલ મહેતાનો શો ચાલુ છે, ગરબા થઈ રહ્યો છે અને બહુ જ મજા આવી. હા, મજા આવે છે. અચલ મહેતાના ગરબા હોય તો ઓટોમેટિકલી બધા ગરબા ગાવાનું ચાલુ જ કરશે. તો આજે અમે ગોત્રી આવ્યા છે વડોદરા ફેમિલી ફેસ્ટમાં. અહીં તમે જોઈ શકો છો બહુ બધું ડેકોરેશન કર્યું છે અને અચલ સરના તાલ પર ગરબા રમવાની મજા જ કંઈ અલગ છે. અહીં રોજે અલગ ઇવેન્ટ થાય છે. તો હું બધાને એ જ કહીશ કે તમે એક વખત અહીં આવો, એક્સપિરિયન્સ લો, તમને બહુ જ મજા આવશે. તો આજે તો નવરાત્રિના 9 દિવસ પછી 6 મહિના પછી અમે આ ગરબા રમવા માટે આવ્યા છે. બહુ જ એક્સાઇટેડ છે બધા, બહુ જ મજા આવે છે, બહુ જ સરસ રીતે અમે ગરબા રમ્યા છે, ખૂબ જ એન્જોય કર્યું છે. અત્યારે અમે આવ્યા છે વડોદરા ફેમિલી ફેસ્ટિવલમાં અને અત્યારે અચલ મહેતાના ગરબા ચાલી રહ્યા છે. બહુ જ મજા આવી ગરબા રમવાની. અલગ ટાઈપના સેલ્ફી બૂથ્સ ને બધું છે, સરસ ઓર્ગેનાઇઝ કર્યું છે અને ઇવન ફૂડ સ્ટોલ્સ પણ બહુ સરસ છે અને બધા આખા ફેમિલીને બહુ મજા આવે. વડોદરા શહેરમાં જ્યારે ગરબાની વાત આવે ત્યારે જાણીતા ગરબા ગાયકોમાં એક એવા અચલ મહેતાનું નામ પણ મોખરે રહ્યું છે. ત્યારે વડોદરા ફેમિલી ફેસ્ટના આ ગરબા મેદાન ઉપર અલગ ગરબાની રમઝટ બોલાવનાર અચલ મહેતા અને તેમના સાથી ગાયકોએ પણ લોકસત્તા જનસત્તાના 75મા વર્ષમાં મંગળ પ્રવેશની શુભેચ્છાઓ પાઠવતા આ પ્રકારના આયોજનોને શહેરની સંસ્કારિતા અને પરંપરા હોવાનું જણાવ્યું હતું. સૌથી પહેલા એક બહુ જ મહત્વની અને સુંદર વાત એ છે કે લોકસત્તા જનસત્તા દ્વારા અને જયેશ ઠક્કર દ્વારા જે આયોજન થયું છે આખા મહિનાનું મનોરંજનના કાર્યક્રમોનું, એ અદ્વિતીય છે. વડોદરાની જનતાને માટે આ બહુ સરસ મોકો છે. ઇટ્સ લાઈક અ કાર્નિવલ અને આખું શહેર આનંદ કરી રહ્યું છે, જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે અને લોકો મનોરંજન પામે છે. અને આજે વળી ખાસ અમને પણ મોકો મળ્યો છે, રિષભ ગ્રુપને મોકો મળ્યો છે. વડોદરાનું એક સૌથી માનીતો તહેવાર એટલે ગરબા, અને એ ગરબાના કાર્યક્રમમાં ખૂબ જ મજા આવી અને વી આર રિયલી થેન્કફુલ ટુ લોકસત્તા જનસત્તા એન્ડ ઓલ ઓર્ગેનાઇઝર્સ ફોર ઓર્ગેનાઇઝિંગ ધીસ બ્યુટીફુલ ફંક્શન ફોર વડોદરા સિટી. વડોદરાની સંસ્કારી નગરીને એક સંદેશો ખાસ એ આપવાનો કે અત્યારે મનોરંજન ક્ષેત્રે ઘણા બધા પરિવર્તનો આવી રહ્યા છે, પણ વડોદરાની જનતાએ અને આયોજકોએ જે પરંપરા જાળવીને કાર્યક્રમોનું આયોજન કર્યું છે એ ખરેખર ધન્યવાદ. એટલે મારી એક જ અપીલ છે કે ટ્રેડિશનલ ગરબા અને વડોદરાના ગરબાને આપણે જીવિત રાખીએ વર્ષોના વર્ષો સુધી. આજે અને જેવી રીતે સોનામાં સુગંધ ભળે એવી રીતે 75 વર્ષ થયા અને લોકસત્તા જે રીતે કાર્યરત છે સમગ્ર શહેરમાં, એને માટે સમગ્ર લોકસત્તાની ટીમને અને અધિકારીઓને અને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને ઇટ્સ એ ગ્રેટ સેલિબ્રેશન ઓફ ધીસ 75th યર ઓફ લોકસત્તા ઇન જનસત્તા. આજે લોકસત્તા જનસત્તાને 75 વર્ષ પૂરા થાય છે. ખૂબ આનંદની વાત છે. અને રિષભ ગ્રુપ તરફથી જે કંઈ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જયેશ ઠક્કર થકી પણ, અને ખૂબ બધા સરસ રીતે ભાગ લીધો છે. અમને બધાને આનંદ છે અને આપ સૌને ખૂબ મજા આવી છે.
એના માટે ખૂબ ખૂબ અભિનંદન. નમસ્કાર બધાને, હું છું ઓજસ્વી વ્યાસ. હું રિષભ ગ્રુપની સિંગર છું અને બસ આજે એટલું જ કહેવા માંગીશ કે લોકસત્તા જનસત્તાને સૌથી પહેલાં તો હું કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માંગુ છું કે એમને 75 યર્સ પૂરા કર્યા બહુ સારી રીતે. અને આજે અમને અહીંયા પરફોર્મ કરવાની જે મજા આવી છે દેટ ઇઝ નેક્સ્ટ લેવલ. સો થેન્ક યુ સો મચ. મહત્વનું છે કે વડોદરા ફેમિલી ફેસ્ટ એ શહેરની સૌથી સફળ થયેલી એક ઇવેન્ટ બની રહી છે. ત્યારે સતત 30 દિવસ સુધી શહેરના અલગ અલગ નાગરિકો માટે તેમની સાંજ આનંદમય બનાવવા માટે લોકસત્તા જનસત્તાનો આ પ્રયાસ વડોદરાવાસીઓએ સફળ બનાવી રહ્યા છે. ત્યારે તમે પણ તમારા મનગમતા કાર્યક્રમ માટેની તારીખ જાણીને તમારી એન્ટ્રી ફિક્સ કરી લેજો, કારણ કે અહીંયા બધું જ ફેમિલી અને ફ્રેન્ડ્સ માટે છે.